મેં તમારું લિસ્ટ જોયું ને વર્કનું, તો પ્રોડ્યુસરમાં તો તમે બેક ટુ બેક વચ્ચે ફૂલ કમાન્ડો ઝોનમાં હતા. ફોર્સ, કમાન્ડો 1, 2, 3, હોલિડે. અને મને પણ નમસ્તે લંડન બહુ જ ગમે. તો હવે અગર તમારો પ્લાન હોય કંઈ કે આમ હજી કેરેક્ટર્સ લઈને રિજનલ લેવલ પર જવું હોય, તો અમે ચાર બી આમ ગુજરાત, મુંબઈ, રાજસ્થાનમાં તો વેચી નાખીએ. અમારી પાસે ટાઇટલ્સ રેડી છે, કારણ કે આપણે શું છે રિજનલ ઓડિયન્સ, જેમ કે બોન્જોર બનાસકાંઠા કહી શકીએ કે ભાઈ. તો આપણે પેરિસ શિફ્ટ કરશું પિક્ચરને. એટલે આ તો એનઆરઆઈ ઓડિયન્સ બી કવર થઈ જાય, અને વીકેન્ડ ઓડિયન્સ માટે દસવી દાનિયા દમન કે એવું જે પણ વોટ એવર વર્ક્સ. ના, સારો આઈડિયા છે. અને આપણે એને પ્રમોટ પણ એમ જ કરશું કે નમસ્તે લંડનની સેમ જ તો છે. સેમ બોન્જોર બનાસકાંઠા સેમ જ છે, એમાં કંઈ ફરક થોડી છે. અને ઓડિયન્સ બી તરત સમજી જશે કે આ તો નમસ્તે લંડનની જ સિક્વલ છે. એમાં કોઈ કન્ફ્યુઝન જ નથી. એટલું સ્ટ્રેટ છે કે કોઈને પણ સમજાઈ જાય, એટલે વાંધો જ નહીં આવે. I love you, sir. Though you are playing along so well right now. મને તો હજી એક કમ્મા ગણી ગ્વાલિયર. ઘણી ગ્વાલિયર પકડ્યો એમને કે કઈ જયપુર, ઉદયપુર કઈ લીધું. આપણું બી તો આગળ વધે ને, રાજસ્થાન બાજુ નહીં જવું તારે.